હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો, અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં ગણિતમાં ચેપ્ટર નંબર 1 સમય સંખ્યા જોવા જઈ રહ્યા છીએ. વિડીયોને અંત સુધી જોશો તો તમને આવડી જશે. તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યા છે તેનો આપણે દાખલા 1 થી 3 જોવાના છે સ્વાધ્યાય 1.1ના. નીચે આપેલા ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જણાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે બરાબર વિડીયોના અંત સુધી બની રહેજો તો તમને ખબર પડી જશે. બરાબર, ના ખબર પડે તો 2 થી 3 વખત વિડીયો આગળ પાછળ કરીને જોવાનું ભૂલતા નહીં. બરાબર, તો હવે તમને આપી દીધું છે -4/5 ગુણ્યા 1. તો એને કઈ રીતે તમે લખી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, 4/5 છે એને આપણે કઈ રીતે લખવાનું છે? તો તમારે સૌપ્રથમ આ 1 છે, બરાબર, અને કઈ બાજુ છે? અત્યારે જમણી બાજુ છે અને તમારે ડાબી બાજુ લઈ લેવાની. 1 ગુણ્યા 4/5 છે એને કઈ બાજુ લાવશો? તમે અહીંયા લાવી દેશો, બરાબર, જમણી બાજુ 4/5, એટલે કે જે બધી જો અહીંયા શું હતું -4/5 ગુણ્યા 1, તો 1 ને કઈ બાજુ લાવ્યા આપણે? અહીંયા જમણી બાજુ છે તો આ બાજુ આવે તો ડાબી બાજુ, અને ગુણાકારનો સાઇન, અને 4/5 ને 4/5. તો આપણો આન્સર શું આવે? તો 1 ગુણ્યા, હવે આનો આપણે ગુણાકાર કરશું, 1 ગુણ્યા 4/5, તો માઇનસ શું આવશે? 4/5. તો આ કયો નિયમ થયો કહેવાય? 1 છે, તમને બધાને ખબર છે, આવું 6ઠા ધોરણમાં શીખીને 1 ગુણાકારની ક્રિયા માટેનો તટસ્થ એકમ છે. ગુણાકારની ક્રિયા માટેનો તટસ્થ એકમ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઓકે. ચલો હવે બીજું જુઓ. -13/17 છે ગુણ્યા -2/7, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું? તો અહીંયા આપણે લખશું આન્સર કે 2/7 છે અને આપણે કઈ બાજુ છે? તો કે જમણી બાજુ છે, અને આપણે અહીંયા ડાબી બાજુ લઈ આવ્યા 2/7 ગુણ્યા જમણી બાજુ છે ને કઈ બાજુ લઈ ગયા? તો કે જે ડાબી બાજુ હતું ને જમણી બાજુ, -13/17, બરાબર. શું કર્યું? 13/17 આપ્યા હતા, માઇનસ ગુણ્યા 2/7 આપ્યા હતા. તો આ સંખ્યા હતા આપણે ડાબી બાજુ લાવ્યા, આ હતા એની જમણી બાજુ, એટલે દિશા આપણે બદલી નાખી એમ પણ કહી શકાય. બરાબર, તો હવે આપણે શું કરશું? તો આ કયો નિયમ કહેવાય? તો કે A ગુણ્યા B બરાબર B ગુણ્યા A. અહીંયા ગુણધર્મનું પાલન થયું છે એવું કહી શકાય. અહીંયા A ગુણ્યા B અને B ગુણ્યા A નું પાલન થાય છે. બરાબર, આ કયો નિયમ કહેવાય? ક્રમનો ગુણધર્મનો નિયમનું પાલન થયું છે. કયું કહેશું આપણે? ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે. આવું આખું લખશો તો તમારે માર્ક્સ મળશે એક્ઝામમાં. ઓકે, હવે આપણે જોઈએ કે અહીંયા -19/29 છે ગુણ્યા 29/19 છે. તો હવે શું થશે? તો કે આ બંનેનો જવાબ શું થાય? તો કે આ બંનેનું સોલ્યુશન શું થશે? 1 થશે. શું થશે? તો કે બરાબર આપણે લખવું હોય તો શું થાય? અહીંયા જવાબ આવશે 1 આવશે. આ કેવું કહેવાય છે? વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે. કેવું છે? વ્યસ્ત સંખ્યાઓનું અસ્તિત્વ છે. બરાબર, ઓકે. તમે અહીંયા જુઓ કે -19 છે અને -29 છે ગુણ્યા 29 છે છેદમાં 19 છે. તો જવાબ શું આવે? 1.
તો આ કેવી સંખ્યા કહેવાય? વ્યસ્ત કહેવાય. બરાબર. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો યુઝફુલ લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.